જય શ્રી કૃષ્ણ બધા ખેડૂત મિત્રોને ફરીવાર આપણે એકવાર શ્રીજી ફાર્મની અંદર બધાનું સ્વાગત છે. આપણે ઘનશ્યામ કાકાના ખેતરની અંદર આવી ગયા છીએ. કાસમભાઈ સોઢા આપણે અહીંયા પધાર્યા છે. તો ઘનશ્યામ કાકા, આપણે અત્યારે જીરાની અંદર હવામાનના લીધે થોડુંક જીરામાં ખરાબી ક્યાંક ક્યાંક આવી ગઈ છે, કાર્યના ટકા થઈ ગયા છે. તો અત્યારે તમે શું ગણતરી કરી રહ્યા છો કે પાવાની ગણતરી ખરી કે નહીં? અત્યારે અમારે પાવાની ગણતરી નથી. બીજા ખેતરમાં પાછું આમાં કાર્ય નથી પાવો. આમાં કાર્ય ટકા થઈ ગયા છે એટલે અત્યારે પાવાની ગણતરી નથી. અત્યારે બધા ખેડૂત મિત્રોને ખાસ તો વિનંતી છે કે અત્યારે હવામાન 2-4 દિવસ હજી થોડુંક વેધર રહેવાનું છે, ક્લાઉડી વેધર, વાદળાવાળું હવામાન રહેશે. તો એના લીધે પાવાનું અત્યારે માણસો અવોઇડ કરે, ના પાય. ખેડૂત મિત્રોની ખાસ વિનંતી. તો બીજા ખેડૂત મિત્રોને તમે કાસમભાઈ શું કહેવા માંગો છો કે અત્યારે દવા બવાના ડોઝ લઈને પાય કે અત્યારે હમણાં પાવાનું જ બંધ કરી દે? પાવાનું જ બંધ કરી દે. અત્યારે પવાય જ ઠારનું. ઠાર પણ સવારના ભાગની અંદર આવી રહ્યો છે. તો એ પ્રમાણે જીરા ઘાટા હોય એની અંદર તો અત્યારે પાવાનું માણસ એકદમ પાણી ઓછું જ કરી દેવાની જરૂર પડે ને ખાસ તો અત્યારે. સરસ. ઘનશ્યામભાઈ, તમારે થોડા ટકા થઈ ગયા છે કાર્યની, તો શું ગણતરી કે વધે નહીં એના માટે શું અત્યારે સાવચેતી ખેડૂત મિત્રો બધા રાખે? એટલે અમે તો દવા છાંટી છે કાર્ય ટકા વધે એના માટે, અને પછી બીજો દેવાનો છે. બરાબર. હવે તમે આના પછી જયારે પાવાની કદાચ હવામાન સારું થાય તો પાછો તો કયા ડોઝની ગણતરી કરી રહ્યા છો? જે કે પાઈને દવા આવે છે કે પહેલી દવા છાંટો અને વાહે પાવો તો એ દવા લગાવી પાવાની ગણતરી થાય પાછો. એટલે ઉતારો બી સારો દે અને દાણો બી સારો પાકી જાય. તો બધા ખેડૂત મિત્રોને વિનંતી છે ખાસ કે અત્યારે જ્યાં સુધી હવામાન સુધરે નહીં ત્યાં સુધી જીરું પાવાનું અત્યારે ખાસ કરીને નહીં. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.